નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। ટુ ધ પોઈન્ટમાં ફરી એક વખત આજે વાત કરવી છે એ જ સાયબર ફ્રોડ વિશે, જેના ઉપર અવારનવાર ચર્ચા કરવામાં આવે છે, પણ સમજમાં એ નથી આવી રહ્યું કે અવારનવાર સરકાર તરફથી આટલી જાગૃતિ કરવામાં આવે છે, મીડિયા મારફતે આટલા કાર્યક્રમ કરવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે, સતત લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે, અને તેમ છતાં પણ સાયબર ક્રાઇમ્સમાં ઘટાડો થવાની જગ્યાએ સતત વધારો નોંધાઈ રહ્યો છે। એટલે આ સાયબર ક્રાઇમ્સનો ગ્રાફ કે જે ઊંચો જઈ રહ્યો છે સતત, એ આપણા માટે એક સમાજ તરીકે ખૂબ ચિંતાનો વિષય છે। પહેલાં પણ જ્યારે ચર્ચા કરી છે ત્યારે અવારનવાર નિષ્ણાંતોએ આપણને ચેતવ્યા છે કે જો આ સાયબર ફ્રોડ પર લગામ લગાવવામાં નહીં આવે, પૂર્ણવિરામ નહીં લાગે, તો ભવિષ્યમાં લોકો માટે ખૂબ મુશ્કેલી સર્જાવાની છે। અને તેના એંધાણ દર્શક મિત્રો જો આપણે જોઈએ તો અત્યારથી જ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે લોકોની અંદર સાયબર ફ્રોડના જે કિસ્સાઓ વધ્યા છે, દર 3 દિવસે 4 દિવસે એવરેજ 1 થી 2 સાયબર ફ્રોડ જે છે એ નોંધાઈ રહ્યા છે। એટલે સવાલ એ થાય કે આટલી ચર્ચા કરવા છતાં પણ શા માટે સાયબર ફ્રોડ અટકી નથી રહ્યા। અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સાયબર એક્સપર્ટ પાર્થો, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। પાર્થો, જે રીતે મેં ચર્ચા કરી, સૌથી પહેલા એક સવાલ એ જ થાય કે આ સાયબર ફ્રોડ અટકી કેમ નથી રહ્યા? સાયબર ફ્રોડના શું પ્રકાર છે, કઈ રીતે આ સાયબર ફ્રોડ થાય છે, બધા જ વિશે આજે ફરી ચર્ચા કરીશું, કેમ કે આપણી ફરજ છે પાર્થો આ માધ્યમ થકી લોકો સુધી સતત એ વાત પહોંચાડવાની। એટલે આજે ફરી ચર્ચા કરીશું, પણ એ પહેલાં મારે એ જાણવું છે કે આ સાયબર ફ્રોડ અટકી કેમ નથી રહ્યા? ચોક્કસથી ધાર્મી, સાયબર ફ્રોડ અટકી નથી રહ્યા એનું એક મેજર કારણ એ છે કે લોકો સમજવા માંગતા નથી, અને સમજવા માંગતા નથી ઉપરાંત અગર એ લોકોની સાથે સાયબર ફ્રોડ થઈ ગયો તો બીજી વખત એ વસ્તુ એમની સાથે થાય તો પણ એ ફરી ભરાઈ રહ્યા છે। કારણ કે હમણાં હમણાં 3 દિવસ પહેલાની જ વાત છે કે મારા ખુદના એક ફેમિલીની અંદર જ એક જે મારા સિસ્ટર છે એમને એક કોલ આવ્યો। એ કોલ ઉપર એવું કહેવામાં આવ્યું કે તમારું એક્સિસ બેંકમાંથી બ્લુ ડાર્ટનું કુરિયર આવ્યું છે, હું તમને ડિલિવરી બોયનો નંબર મોકલું છું, કારણ કે સવારે તમારું ઘર બંધ હતું, બરાબર? હવે આટલા ભણેલા ગણેલા એજ્યુકેટ હોવા છતાં પણ અગર એ ભૂલ કરી દે તો એ કારણ શું છે કે અવેરનેસનો અભાવ છે। પણ સદનસીબે આપણા કાર્યક્રમ જે આપણે કરતા હોઈએ છીએ યજ્ઞભાઈ સાથે, તમારી સાથે અને બધા જ સાથે, તો એવો એક કાર્યક્રમ એમણે જોયો હતો, અને કાર્યક્રમમાંથી એમને એક વસ્તુ યાદ આવી કે *21* કરીને કોઈ નંબર કરવામાં આવે તો એ કોઈક સાયબર ક્રિમિનલ તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યો છે। હવે સાયબર ફ્રોડ અટકી નથી રહ્યા એનું મેઇન કારણ એ જ છે કે અત્યારના એઆઈના જમાનામાં જે ક્રિમિનલ્સ છે એ ક્રિમિનલ્સ રોજે રોજ નવી ને નવી ટેકનિક ડેવલપ કરી રહ્યા છે। જેમ કે આપણે સાંભળ્યું હતું કે વચ્ચે અમિતાભ બચ્ચનજી જે છે એમના અવાજની અંદર એક આખી કોલર ટ્યુન ચાલુ હતી, અત્યારે ફરીથી એક બીજા મેડમ છે એમની કોલર ટ્યુન ચાલી હોય છે કે 25 દિન મેં પૈસા ડબલ। પણ એ એકની એક કોલર ટ્યુન ખાલી એવું થઈ ગયું કે હેકર્સ પણ એ કોલર ટ્યુન સાંભળે છે, અથવા સાયબર ક્રાઇમ કરવા વાળા જે વ્યક્તિઓ છે એ પણ એ કોલર ટ્યુન સાંભળે છે। તો એ લોકો શું કરે છે, એ પોતાની રીત બદલી કાઢે છે, એટલે કે પોતાની મેથડ બદલી કાઢે છે। જેમ કે પહેલા જ્યારે કોઈ પણ કહેવાય કે ડિજિટલ કેસ થતો હતો, ડિજિટલ અરેસ્ટનો કેસ, તો એમાં શું કરતા હતા કે આઈધર આમ પોલીસની વર્દી પહેરીને બેઠા હોય, આઈધર કસ્ટમની વર્દી પહેરીને બેઠા હોય, કે ગમે તે પહેરીને બેઠા હોય। હવે એ લોકો એવું નથી કરતા। હવે એ લોકો શું કરે છે કે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનની બહાર તમને બોલાવે અને તમને કહે કે જો ભાઈ આવું છે, અંદર જઈને માંડવડી કરવી છે કે બહારથી કરવી છે, બરાબર? અને એ જ વસ્તુ એ લોકો કોલ ઉપર તમને ફસાવાનું ટ્રાય કરતા હોય છે, અને એ લોકો એટલા એડ્રેસ અને નામ એટલા સાચા આપણા સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના લોકોના આપતા હોય છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ એમની જે કહેવાય કે ભોળવણમાં આવી જાય, અને એના કારણે આ સાયબર ક્રાઇમ અટકતા નથી। મોસ્ટલી અત્યારે કહેવાય ને કે ધર્મી, તમે નહીં માનો પણ અનએમ્પ્લોયમેન્ટ, જે આ એઆઈ ના લે ઓફ્સ ને એ બધું ચાલી રહ્યું છે એના કારણે અનએમ્પ્લોયમેન્ટ આવી રહ્યું છે, અને જે અનએમ્પ્લોયમેન્ટ આવી રહ્યું છે એના કારણે જે કોઈ પણ વ્યક્તિ છે જે ટેકનિકલી થોડોક સાઉન્ડ છે એ જોઈ રહ્યો છે કે યાર આમ આટલું કરવાથી 1 કરોડ મળી જતું હોય તો શું કરવા આખો દિવસ મહેનત કરું કે કોઈ બોસની ગાળો સાંભળું, અને લાલચ,
બીજી વસ્તુ લાલચ છે કે કરોડો રૂપિયા તરત જ મળી જાય છે. ત્રીજી વસ્તુ એ છે કે એમને હવે ડર નથી રહ્યો. અત્યારે જેમ કે હમણાં વોટ્સએપે જે યુઝર નેમ વાળું ફીચર નાખવાનું કર્યું, તો અગર ભારત સરકારે એનો વિરોધ ના કર્યો હોત અને ખાલી ને ખાલી યુઝર નેમ ઉપરથી વોટ્સએપ એક્સેસિબલ હોત, તો 100% ધાર્મિક આ ક્રાઇમ્સમાં જે ઇન્ક્રીઝ થોડો થયો એના જગ્યાએ 100 ગણો વધી જાય. પણ ભારત સરકારે એ વસ્તુ બહુ જ સારી કરી અને ડર એના કારણે રહ્યો નથી. ટેલિગ્રામ યુઝ કરે છે, ટેલિગ્રામ ડેટા આપતું નથી. ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, ઇન્સ્ટાગ્રામે હવે ડેટા આપવાનું બંધ કર્યું છે ઓલમોસ્ટ. તો આ બધા વસ્તુના કારણે જે પર્સન છે જે સાયબર ક્રાઇમ કરવા માંગે છે એ પર્સનની અંદરનો જે ડર છે એ જતો રહ્યો છે. બીજું, ખાલી આપણા જે એક્ટ બન્યા છે, ડીપીડીપી એક્ટ કે બધું, એ બધું પેપર પર છે ધાર્મીજી. કારણ કે અત્યારથી આજથી એક મહિના પહેલા હું એક જગ્યાએ રેન્સમવેર અટેક થયો હતો. આપણા અમદાવાદની જ વાત છે, એક ફાર્મા કંપની છે એના ઉપર અટેક થયો હતો. હવે હું એ એનાલિસિસ કરવા ગયો અને 3 દિવસ સુધી દિવસ રાત જાગીને મેં બધું એનાલિસિસ કર્યું કે શું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, અને એનો બધો રિપોર્ટ કાઢીને એમને આપ્યો અને ગાઈડન્સ આપ્યું એમને કે જો તમારે આ વસ્તુઓ કરવાની જરૂર છે. પણ કહેવાય ને કે જ્યાં સુધી ઠોકર વાગ્યા પછી પણ જે માણસ ના સમજે એને મૂર્ખ કહેવાય. બરાબર. કારણ કે એમને ઠોકર લાગી ગઈ, એમનો ડેટા જતો રહ્યો, એમની આખી ફાર્માના જેટલા પણ કહેવાય ને કે મેડિસિન્સ નો ડેટા, એમની જે પ્રોપ્રાઇટરી ઇન્ફોર્મેશન હતી એ બધી જ છૂટી રહી. છતાં અત્યારે એમના મગજની અંદર એ વસ્તુ બેસતી નથી કે મારે સાયબર સિક્યોરિટી ઉપર ફોકસ કરવાની જરૂર છે, મારે એ વસ્તુ ઉપર ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આ વસ્તુ બધા વ્યક્તિઓની અંદર નહીં આવે ધાર્મિક, ત્યાં સુધી હું ચોક્કસથી કહું છું કે આ સાયબર ક્રાઇમ અત્યારે તો ચલો રિપોર્ટ થવાના ચાલુ થયા એવું ગણી શકું, જેના કારણે સારી વસ્તુ કહેવાય કે રિપોર્ટ થઈ રહ્યા છે. તો અગર 10,000 સાયબર ક્રાઇમ આવતા હોય મહિને, તો એ સાયબર ક્રાઇમનો આંકડો જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતે એને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને નહીં સમજવાનો ટ્રાય કરે અથવા સાયબર સિક્યોરિટી ઉપર ફોકસ નહીં કરે, તો 100% આ અટેક્સ હજી પણ વધશે. કંપનીઝ, ઘણી બધી કંપનીઝ છે, અહીંયા જ ગિફ્ટ સિટીની એક કંપની છે, હું નામ નહીં લઉં, પણ પોતાના 500 એમ્પ્લોઈઝનો જે ડેટા છે એ આખો ડેટા એમણે ચેટ જીપીટી જેવા LLM પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી દીધો. અને ડેટા અપલોડ કર્યા પછી જ્યારે એમના જે પણ જે મેઇન હેડ કહેવાય એ હેડને પૂછવામાં આવે છે કે આગળ શું કરવું જોઈએ, તો એ હેડનો જવાબ એ અવિશ્વસનીય હતો કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે શું કરી શકશું. અને આ જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી આ જે 500 લોકોનો ડેટા ગયો એ બધાને હવે સાયબર ક્રિમિનલ્સ કોન્ટેક્ટ કરશે. સાયબર ક્રિમિનલ કોન્ટેક્ટ કરશે અને એમાંથી 500 માંથી એક જણ ફસાઈ ગયું ને મેમ, તો 100% એ સાયબર ક્રિમિનલ તો ફાઈ જશે, પણ એક કંપની જે પોતાના એમ્પ્લોયનો ડેટા પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ ગઈ એનું શું? બિલકુલ. રીઝન છે કે જેના કારણે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. કંપનીઝ સમજી નથી રહી, ના તો કોઈ એમ્પ્લોઈઝને સમજી રહ્યા છે, ના આપણા જે આમ નાગરિકો છે એ આ વસ્તુઓ અત્યારે સિરિયસલી લઈ રહ્યા છે. જ્યારે મને યજ્ઞભાઈએ અને તમે વાત કરી કે 40 કરોડથી વધારે રૂપિયા ખાલી આપણા અમદાવાદથી અમદાવાદને લોકોના જ ગયા છે, અમદાવાદમાંથી જ ગયા છે સાયબર ફ્રોડમાં. તો એ સાંભળીને મને એમ થઈ ગયું કે આટલી બધી મહેનત જે આપણું અમદાવાદ સાયબર સેલ કરે છે, ગાંધીનગર સાયબર સેલ કરે છે, ઇન્ડિયન સાયબર I4C જે કરે છે, એ બધા આટલી રોજે રોજ ઇન્ફોર્મેશન, ન્યૂઝ, ઇવન ફ્રી સર્ટિફિકેટ્સ ને બધું જ ચાલુ કર્યું છે, તો એ બધું જાય છે ક્યાં? આવી રીતના 40 કરોડ જતા રહેવા, બેન આ બધું કરતા તમે માનો કે 40 કરોડ કોઈ સામાન્ય માણસને ભેગા કરતા નહીં તો વર્ષો વીતી જતા હોય છે. એક્ઝેક્ટ આંકડો પાડતો 40 કરોડ પણ 43.61 કરોડ છે લોકોએ ગુમાવ્યા છે. 43.61 કરોડ એટલે તમે સમજો કે 40 થી પણ વધારે એવરેજ ઇન્કમ પણ નથી લોકોની. બરાબર. આમ મુંબઈમાં અગર કોઈ કરોડપતિ છે તો એને 20 કરોડનો ફ્લેટ લેવો હોય તો એને 10 દિવસ, પણ સામે 600 લોકોને એક ટાઈમનું જમવાનું નથી મળી રહ્યું. તો એ જ ડિફરન્સ જે છે ને એ ડિફરન્સ આ સાયબર ક્રિમિનલ્સ પણ જનરેટ કરે છે. કારણ કે જે માણસે મહેનત કરીને પોતાના પૈસા ભેગા કર્યા છે અને એમ કહેવાય કે યાર મારે નવી લાઈફસ્ટાઈલ જીવવી છે, મારે સારી લાઈફસ્ટાઈલ જીવવી છે, એના માટે થઈને એ ક્યાં તો લાલચમાં આવી જશે, ક્યાં તો ભોળપણમાં આવી જશે, ક્યાં તો પછી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમમાં આવી જશે. બરાબર. તો આ બધા સ્કેમની અંદર જતા જ
એ વ્યક્તિ પોતાની જે જિંદગીભરની કમાઈ છે એ કમાઈ સાયબર ફ્રોડમાં ખોઈ દે છે. અને એક જે ખોઈ દે છે, આ એનું દુઃખ મને જે અત્યારે થઈ રહ્યું છે, તમે નહીં માનો કે લોકો પોતાના હાર્ડ અર્ન મની કઈ રીતે ખાલી એક ક્લિકમાં યુપીઆઈ પિન નાખીને જવા દઈ શકે, એ ખૂબ જ ચિંતાજનક વિષય છે. જી ધર્મી. બિલકુલ પાર્થો, અને એમાં પણ વૃદ્ધ સાથે તો અત્યારે જે પ્રકારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એની આપણે કલ્પના ન કરી શકીએ. એટલે હવે સવાલ એ થાય છે કે સાયબર ફ્રોડ વિશે આપણે સતત વાત કરતા હોઈએ છીએ, સરકાર શું કરે છે? સૌથી મહત્વનો સવાલ જે ચર્ચા તમે પણ કરી કે આપણે ઇન્ડિયાની જો વાત કરીએ, ગુજરાતની જો વાત કરીએ પાર્થો, તો ગવર્મેન્ટ સ્કીમ લાવે છે, બધા જ ક્ષેત્રમાં ખૂબ મોટી વાતો કરે છે, ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે. હમણાં જ ડેટા સેન્ટર બનાવવાની પણ વાત ચાલી રહી છે ગુજરાતમાં, નીતિ એ જાહેર થઈ ગઈ છે. પણ સાયબર ફ્રોડની સામે લડવા માટે આપણી ગવર્મેન્ટ, આપણું તંત્ર કેટલું સજ્જ છે? જો અગર હું આમાં એક વસ્તુ કહું ને તો તમે નહીં માનો, પણ આજથી 2 વર્ષ પહેલા યજ્ઞભાઈ અને મેં એક ટોપિક ઉપર ડિસ્કશન કર્યું હતું કે 800 સાયબર એક્સપર્ટ લેવાના છે, બરાબર? આજ સુધી એ 800 સાયબર એક્સપર્ટ પેપર પર જ છે. મેં કોઈને એકચ્યુઅલીમાં જોયા નથી, બરાબર? કોઈ સાયબર એક્સપર્ટ કેટલા હાયર કર્યા એનો કોઈ આંકડો નથી. અને સાયબર એક્સપર્ટ હાયર કરે છે તો એ લોકો જે એમને સેલેરી ઓફર કરી રહ્યા છે એમાં કોઈ પણ એક્સપર્ટ પ્રોફેશનલ નહીં આવે. કારણ કે હવે સમજો કોઈ પ્રાઇવેટ કંપની એ સેમ વસ્તુ કરવાના મને 2 લાખ કે 3 લાખ રૂપિયા આપતી હોય, અને ગવર્મેન્ટ મને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર, જેમાં મને ગેરંટી પણ નથી કે 11 મહિના પછી મારી જોબ રહેશે કે નહીં રહે, ત્યાં મને 23,000 મહિને આપતી હોય, 23,500 ટુ બી પ્રિસાઇઝ, અગર હું સાચો અમાઉન્ટ કહું તો 23,500 અગર ઓફર કરતી હોય અને થોડા સિનિયર માટે 37,300 રૂપિયા ઓફર કરતી હોય, તો ધાર્મીબેન કોઈ પણ સાયબર એક્સપર્ટ જવા માંગતું જ નથી ત્યાં, જ્યાં સુધી એને ગેરંટી ના મળે. અને 800 સાયબર એક્સપર્ટ હાયર કર્યા, એ કઈ રીતે કર્યા છે એના કોઈ ઓન બેઝિસ કઈ વસ્તુઓ છે જ નહીં. સરકાર કઈ રહી છે, આપણા ડેપ્યુટી સીએમ સર અત્યારે થઈ ગયા છે, ત્યારે જે લાઈક હોમ મિનિસ્ટર હતા ત્યારે એમણે એ વસ્તુ કીધી હતી કે 800 સાયબર એક્સપર્ટ હાયર કરીશું, દરેક સિટીમાં 4 સાયબર એક્સપર્ટ રાખીશું, દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટ હશે. મેડમ, જ્યારે હું જોઉં છું ને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર, ત્યારે મને ચોખ્ખું દેખાય છે કે એ પોલીસ વાળા જે વાયરલેસ પીએસઆઈ હોય ને, એમને સીસીસી ની ટ્રેનિંગ આપીને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં બેસાડી દીધા હોય છે, જેમને કઈ જ ખબર નથી પડતી હોતી કે એકચ્યુઅલ અટેક શું છે, એકચ્યુઅલ હેકિંગ શું થઈ રહ્યું છે, રેન્સમવેર શું છે, કે એપીકે ફાઇલ શું છે. કારણ કે જ્યારે મેં આ એક ઇન્ટરેક્શન કર્યું એક વન ઓફ ધી એક સિટીના સાયબર ટીમ સાથે, ત્યારે જ્યારે મેં એમને પૂછ્યું કે સર અગર પ્લે સ્ટોર ડિલીટ થાય કે ના થાય, તો સાહેબ જ્યારે મેં એવું સાંભળ્યું ને કે હા સાહેબ થઈ જાય ડિલીટ, કેમ ના થાય, ત્યારે મારે જે કહેવાય ને કે મારા અંદરનો એક સાયબર એક્સપર્ટ જે છે કે સાયબર પર્સન છે, એ હાર માની ગયો કે અગર મારા જે સાયબર એક્સપર્ટ ત્યાં દરેક લોકેશન પર બેઠા છે, એમને ખબર જ નથી કે એપ ડિલીટ થાય કે ના થાય, પ્લે સ્ટોર ડિલીટ થાય કે ના થાય, તો બધું અગર સેન્ટર ઓફ એક્સિલન્સ કે ગાંધીનગર બ્રાન્ચને જ કરવાનું છે, તો આવી ખોટી ભરતીઓના વાદા કરવા જોઈએ નહીં. અને તમે ભરતીઓ કરો છો તો એના ગ્રાઉન્ડ પર પુરાવા પણ બતાવવા જરૂરી છે. તમે બીટેક કે બીટેક લીધું, પણ એ કયા બેઝિસ પર લીધું? તમે એકચ્યુઅલીમાં કોઈ સાયબર કન્સલ્ટન્ટ અથવા કોઈ એનએફએસયુ જેવી યુનિવર્સિટી કે કોઈ પણ એવી યુનિવર્સિટી છે કે કોઈ પ્રાઇવેટ એન્ટિટી, જેમ કે હું અત્યારે મારી પ્રાઇવેટ એન્ટિટી ચલાવું છું, બરાબર? તો અમારે ત્યાં કેવું છે કે અમે ઇન્ડિયન ઓએસ કે ઇન્ડિયન ટેકનોલોજીસ પર ફોકસ કરીએ છીએ. તો એ જ વસ્તુ કે આ લોકો શું એવા એક્સપર્ટ પાસેથી નોલેજ લે છે? ક્વોલિફાઈડ કેટલા છે એક્સપર્ટ? એ સૌથી મોટો સવાલ છે કે જે પ્રકારે ઓન પેપર કહેવામાં આવે છે કે અમે 800 એક્સપર્ટ હાયર કર્યા છે, પણ ક્વોલિફાઈડ કેટલા? એટલે આ સવાલ તો પાર્થો ન માત્ર સાયબર, પણ આપણે ગુજરાતની વાત કરીએ દરેક સેક્ટરમાં છે જ. દરેક સેક્ટરમાં જે લોકો છે, અમે જે મુદ્દા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, સરકારની સામે હંમેશા ફરિયાદ રહી જ છે, આ સાયબરમાં પણ છે, કેમ કે જે પ્રકારે આંકડો સામે આવ્યો છે, એટલે અમદાવાદમાંથી જો ખાલી 43.61 કરોડ હોય તો આપણે કલ્પના ન કરી શકીએ આખા ગુજરાતની કે કયા પ્રકારે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે. એટલે ચોક્કસ સરકાર નિષ્ફળ ગઈ છે, આપણે સ્વીકારવું પડે સાયબર ફ્રોડને અટકાવવામાં. હવે સરકાર તો નિષ્ફળ જ છે, આપણે એમની પાસેથી તો કોઈ આશા રાખવાની છે નહીં,
પણ લોકો જે છે એ પણ નથી સમજી રહ્યા પાર્થો. ઘણા એજ્યુકેટેડ લોકો છે અને સાયબર ફ્રોડમાં પણ એન્જિનિયર, ડૉક્ટર, લોયર્સ આવા લોકો શિકાર થઈ રહ્યા છે. એટલે એજ્યુકેશન હોય તો પણ સાયબર ફ્રોડનો જો ભોગ બનતા હોય તો હવે કરવું તો કરવું શું? ધર્મી, આમાં કહેવાય ને કે અધૂરો ઘડો છલકાય ઘણો. બરાબર. જે એજ્યુકેટેડ પર્સન હોય છે ને એને એવું લાગે કે મને બધી જ ખબર પડે છે, હું બધું વેરીફાઈ કરી લીધું, મેં યુટ્યુબ પર જોઈ લીધું કે ના આ લિંક વેરીફાઈડ છે, આ લિંકમાં ઇન્વેસ્ટ કરાય, મેં જોઈ લીધું કે આ એક્સપર્ટ છું, આ છું, ફલાણું છું, ઢેકણું છું. બરાબર. પણ જ્યારે હકીકતમાં એ વ્યક્તિઓ ઓન ગ્રાઉન્ડ ઉપર આ રીતની કોઈ પણ સિચ્યુએશનમાં આવતા હોય છે ત્યારે એમના જે સેન્સીસ હોય છે, જે એમનું એજ્યુકેશન હોય છે એ અધૂરું છે. કારણ કે તમે માનશો કે આપણા જે સાયબર એક્સપર્ટ્સ જે દરેક સ્કૂલોમાં નોલેજ આપવા જાય છે, હું એમ નથી કહેતો કે તમે સ્કૂલોમાં જાઓ, તમે એકચ્યુઅલીમાં જે કોર્પોરેટ છે બધી ત્યાં જાઓ, બધાને એક્સપર્ટ્સને મતલબ ત્યાંના લોકોને એ વસ્તુઓની પ્રિકોશન્સ સમજાવો, એના પ્રોબ્લેમ સમજાવો. હવે તમે અગર આઈને ખાલી એમ કહો છો કે ફિશિંગ કરી દીધું, રેન્સમવેર થશે, આમ થશે, મેલવેર થશે, ધાર્મી એનો કોઈ અર્થ નથી. તમારે સાચુકલામાં એ વસ્તુ સિમ્યુલેટ કરીને બતાડવી પડશે, તમારે એ વસ્તુ કરીને બતાડવી પડશે. અને એટલી ટેકનિકલ કેપેબિલિટીઝ આપણા કોઈ પણ એક્સપર્ટ જે અત્યારે આવી રીતના સેશન્સ લેવા જઈ રહ્યા છે એમાં કોઈનામાં અત્યારે દેખાઈ જ નથી રહી. અને જ્યારે આ વસ્તુનો અભાવ હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે ખાલી આપણે સ્કિલ ઇન્ડિયા કે એનું નામ લઈએ ને એની જગ્યાએ એકચ્યુઅલીમાં સ્કિલ ઇન્ડિયા, સ્કિલ ડેવલપ કરવાની જરૂર આપણા સાયબર એક્સપર્ટ્સને અત્યારે છે. બિલકુલ. ખાલી ચેટ જીપીટી થી પોસ્ટર્સ બનાવીને પબ્લિકલી મૂકવાથી કોઈ સાયબર ક્રાઇમ રોકાવાનો નથી. જ્યાં સુધી તમે છેવાડાના માનવી સુધી નહીં પહોંચો, જ્યાં સુધી એ કોર્પોરેટ કંપની અથવા ફોર એક્ઝામ્પલ અત્યારે જે હું ફાર્મા કંપનીની વાત કરું છું એને અગર પેનલ્ટી નહીં આવે, 100 કરોડની પેનલ્ટી આપીને ડીપીડીપી એક્ટ અંતર્ગત પ્રોવિઝન છે, પ્રાવધાન છે, બરાબર, કે તમારે ડીપીડીપી એક્ટ ને ફૂલફિલ કરવું પડશે. અને અગર તમે ફૂલફિલ નથી કરી રહ્યા તો તમારી જે ટોટલ રેવન્યુ હોય અગર 1000 કરોડ છે તો એનું 1/3%, બરાબર, એટલે કે 300 કરોડ રૂપિયા. પણ અત્યારે અપર કેપ લિમિટ રાખી છે 250 કરોડ રૂપિયાની. તો 250 કરોડની પેનલ્ટી આપવી પડશે. જ્યાં સુધી સરકાર કોઈ 5 કે 10 કંપનીઝને એમના ડેટા બ્રીચના માટે કે એમના સાયબર સિક્યોરિટી ના ફોલો કરવા માટે થઈને અગર પેનલ્ટી નહીં આપે તો આ બધી વસ્તુઓ એમના મગજમાં નથી ઉતરવાની. અને પર્સનલી પણ જે બધા જ વ્યક્તિઓ છે, તમે સ્કૂલોમાં પહોંચી રહ્યા છો, પણ વોટ અબાઉટ સોસાયટી પહોંચો. તમારી પાસે આટલા પોલીસ ઓફિશિયલ્સ છે તો એમને ટ્રેન કરો. તમે જે ઉપર જે બેઠા છે એ એમને કેટલું ટેકનિકલ નોલેજ છે એ કોઈને નથી ખબર. બિલકુલ. કારણ કે એક સિમ્પલ વસ્તુ છે, એ જે આપણું અત્યાર સુધી ચાલી આવી રહેલી જે હાયરિંગ પ્રોસેસ છે ગવર્મેન્ટમાં કે તમારે એપ્ટિટ્યુડ કરો, તમે જનરલ નોલેજ કરો અને તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરો એટલે તમે પોલીસમાં આવી ગયા. બટ ધેર ઇઝ નો પ્રોવિઝન કે તમે બીટેક હોવા જોઈએ, તમારે સાયબરમાં જવું છે તો તમારી પાસે માસ્ટર ડિગ્રી ઓફ સાયબર સિક્યોરિટી હોવી જોઈએ, તમે કોઈ પ્રૂવન ઇન્વેસ્ટિગેશન કરેલા હોવા જોઈએ. આવા કોઈ પ્રાવધાન જ નથી. અને જ્યારે આવા પ્રાવધાન નથી તો એ માણસ જશે કઈ રીતે ત્યાં અંદર? અને જ્યાં સુધી એને ગવર્મેન્ટ જોબ નહીં મળે, કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર 30 કે 40 હજાર રૂપિયા માટે ધાર્મિક કોઈ નહીં જાય. કારણ કે પ્રાઇવેટ એન્ટિટી છે કે પ્રાઇવેટ કંપની છે એ સેમ વસ્તુ કરવાના 2-3 લાખ 3-3 લાખ રૂપિયા મહિને આપતી હોય છે. તો સરકાર પાસેથી રૂપિયાનો પગાર લઈ અને કોઈ કેમ જ કામ કરે, તો એક મોટો સવાલ છે જ પાર્થો. પણ સાથે જ્યારે મેં વાત કરી કે ડૉક્ટર, એન્જિનિયર્સ, લોયર્સ જે છે એ વિક્ટિમ બની રહ્યા છે સાયબર ફ્રોડના, સામે એક ચોંકાવનારો અહેવાલ એ પણ છે કે જે સાયબર ફ્રોડ કરે છે તેમાં પણ ડૉક્ટર, એન્જિનિયર અને લોયરનો સમાવેશ થાય છે કે જે લોકો સાયબર ફ્રોડ કરે છે બીજા લોકોની સાથે. એટલે સૌથી વધારે જો આપણે બેઝિક વાત કરીએ સાયબર ફ્રોડ થવા પાછળનું કારણ, કેમ કે એ લોકો આચરે છે એટલા માટે આ સાયબર ફ્રોડ થાય છે. અનએમ્પ્લોયમેન્ટની જો વાત કરીએ અથવા તો ડૉક્ટર અને એન્જિનિયર થઈને પણ જો સાયબર ફ્રોડ કરતા હોય પાર્થો, તો આપણે કઈ રીતે, મને સમજમાં નથી આવતું કે શરૂઆત ક્યાંથી કરીશું કે આ સાયબર ફ્રોડ અટકે? ચોક્કસથી ધાર્મિક, સાયબર ફ્રોડ અટકાવવા માટે કહેવાય ને કે આપણે જે આ ઇનિશિયેટિવ કરી રહ્યા છો તમે, હું, કે આપણે આપણા પોતાના સોશિયલ મીડિયા પર કે મીડિયા ન્યૂઝ ચેનલ થ્રુ બધા જે આપણે એજ્યુકેટ કરી રહ્યા છે એ સૌથી પહેલા જરૂરી છે. બીજી વસ્તુ એ જરૂરી છે કે
અત્યારે જે આપણું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે એને સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. એ લોકોને એડિક્વેટ રિસોર્સિસ આપવાની જરૂર છે. કારણ કે મેં ઘણા બધા એવા ડિસ્ટ્રિક્ટ જોયા છે કે જ્યાં એક બેઝિક નેસેસિટી હાઈ એન્ડ કમ્પ્યુટર પણ નથી, કે જે કમ્પ્યુટરની અંદર સારી એવી પ્રોસેસ થઈ શકે. અને અગર કોઈ સાયબર સિક્યોરિટીના ટૂલ્સ અથવા કોઈ ઇન્વેસ્ટિગેશનના ટૂલ્સ ચલાવવા હોય તો એ ટૂલ્સ કોઈ ચલાવી શકે, એ પણ અત્યારે જોવા મળતું નથી. તો હમ. સાયબર ફ્રોડ ત્યાંથી જ અટકશે અગર એ વ્યક્તિ પાસે એ છેવાડાના ડિસ્ટ્રિક્ટની અંદર એ કોઈ એક ટ્રેન્ડ માણસ ત્યાં બેઠું હશે અને એ માણસ તરત જ એ 1 કલાકમાં જ્યારે એ એક્શન લેવામાં આવે ને ધાર્મિક, ત્યારે એ સાયબર ફ્રોડ અટકવાના ચાલુ થાય છે. અને સરકાર કેવું છે કે આ એક થોડુંક ઇન્ટરનલ વસ્તુ છે, પણ હવે ફોર એક્ઝામ્પલ મેં આઈપી ગોતીને આપી દીધું એઝ અ હેકર, મેં એમને હેલ્પ કરી દીધી, મેં ગોતીને આપી દીધું કે આ વ્યક્તિ અહીંયા છે, હમ. બરાબર. ફોર એક્ઝામ્પલ વેસ્ટ બંગાળમાં છે. તો હવે જે પોલીસ ઓફિશિયલ છે એને પોતાના ખિસ્સાના પૈસા કાઢવા પડે છે વેસ્ટ બંગાળ જવા માટે, 10 લોકોને લઈ જઈને એને પકડીને પાછું લાવવામાં. હમ. હવે સરકાર એ લોકોને અમુક રૂપિયા આપે છે જે મિનિમમ વેજ કરતા પણ ઓછા કહેવાય, જેટલામાં કશું ના થાય ધાર્મિક. તો બિલકુલ. બંને સાઈડ આપણને વાંક દેખાઈ રહ્યો છે. પોલીસ ઓફિશિયલને કદાચ એડિક્વેટ રિસોર્સ નથી મળતા એટલા માટે એ લોકો નથી કરી શક્યા, અને સરકાર જે છે એ એમની પાસે તો શું કારણ છે આપણને ખબર નહીં. આટલું ફંડ છે, આટલી સેમિકન્ડક્ટર ચીપો બનાવે છે, અત્યારે આ ડેટા સેન્ટરની પોલિસી લાવવા વાળું પહેલું સ્ટેટ બન્યું. ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, યુપીઆઈ પેમેન્ટ સિક્યોર કરવાની વાત થઈ રહી છે, પણ જ્યારે તમે ઓન ગ્રાઉન્ડ એ વસ્તુઓ પેપર્સ પર ના રાખી શકો, તમારે એ વસ્તુ ઓન ગ્રાઉન્ડ ઇમ્પ્લિમેન્ટેશનમાં જોઈએ. હમ. તમે કહી રહ્યા છો કે 600, અમે અત્યારે 182 વાયરલેસ પીએસઆઈ હાયર કરશું, પણ એની એક્ઝામ ક્યારે આવશે? લીક તો હવે છોડે, એના ઉપર મારે કોન્ટ્રોવર્સી નથી જનરેટ કરવી, હમ. પણ એ પેપર જે છે એ આવ્યું, પણ એ પેપરનું બેઝ શું છે? એવિડન્સ છે કે એપ્ટિટ્યુડ છે? એપ્ટિટ્યુડ તો કોઈ પણ સામાન્ય મેથ્સ વાળું વ્યક્તિ હશે એ એપ્ટિટ્યુડ અને જીકે ક્લોઝ કરી લેશે, પણ હમ. એને એકચ્યુઅલીમાં જ્યારે સાયબર સિક્યોરિટી ખબર નહીં હોય તો એ કઈ હેલ્પ નહીં કરી શકે. અને એ જ જે મેજર કારણ છે કે સાયબર ફ્રોડ અટકી નથી રહ્યા. ત્રીજું, અત્યારના સમયની અંદર ઇન્ટરનેટનો એક્સેસ વધ્યો છે અને એઆઈ નો એક્સેસ વધ્યો છે, જેના હમ. કારણે ડોક્ટર્સ કે એજ્યુકેટર્સ જે છે એ બધા આ વસ્તુઓ જોઈને ટ્રાય કરવા માટે અથવા પોતાની કેપેસિટી ચેક કરવા માટે થઈને સાયબર ફ્રોડ કરી રહ્યા છે. અથવા ફોર એક્ઝામ્પલ સમજો કે લોયર્સની પાસે એટલા કેસ નથી આવી રહ્યા, એ હમ. બિચારા બેસી રહ્યા છે, તો એમને કઈ કેવું થઈ રહ્યું છે કે યાર મને તો લો ખબર જ છે ને, મારે કઈ રીતે બચવું એ તો મને ખબર છે, મને આવડી જશે, હું બચી જઈશ હમ. વિચારીને, એ બધું મનમાં રાખીને એ લોકો શું કરે છે કે ટ્રાયલ કરવા માટે અથવા એક શોર્ટકટ ઓફ અર્નિંગ મની માટે એ બધું કરી રહ્યા છે. તો અત્યારે જે સરકારે છે એ ઓરિજિનલ મુદ્દાઓ પર ફોકસ કરવાની જરૂર છે. ખાલી ને હમ. ખાલી કહેવાય વાતો ને કે કરવાથી કઈ નહીં થાય, વાતો ખાલી ઓન કરવાથી કઈ પેપર નહીં થાય. આંકડાઓ. બિલકુલ પાર્થો, આ ખૂબ ગંભીર મુદ્દો આજે આપણે ચર્ચા કર્યું છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપણે ચર્ચા કરી એ બદલ. આશા રાખીએ પાર્થો કે આજે જે ચર્ચા કરી છે, જો કે આશા ખૂબ ઓછી છે કે ભવિષ્યમાં આ ચર્ચા ફરી કરવાની જરૂર નહીં પડે. ક્યાંક જે પ્રકારે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે એ પ્રકારે લાગી રહ્યું છે કે ઝડપથી આપણે સાવચેત થવાની જરૂરિયાત છે, સરકારે પણ સાવચેત થવાની જરૂરિયાત છે. હાલ પૂરતી મને આપશો રજા. નમસ્કાર.